નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વેનું લક્ષ્ય જીપીએસસીની કરંટ અફેર સિરીઝમાં સ્વાગત કરું છું। તો ચાલો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની। પ્રસાદ સ્કીમ હાલમાં જ સ્કીમ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રામપ્પા ટેમ્પલ અને ભદ્રચાલ ટેમ્પલ ખાતે યાત્રી સુવિધાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। તો મિત્રો અહીં આપણે ડિસ્કસ કરશું પ્રસાદ સ્કીમ વિશે, રામપ્પા ટેમ્પલ અને ભદ્રચાલ ટેમ્પલ વિશે પણ। તો શરૂ કરીએ પ્રસાદ સ્કીમ અંતર્ગત વિવિધ યાત્રી સુવિધાનું રામપ્પા ભદ્રચાલ ટેમ્પલ ખાતેનો શિલાન્યાસની। તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા ભદ્રચલમ અને રામપ્પા મંદિર ખાતે પ્રસાદ સ્કીમ યોજના અંતર્ગત તીર્થયાત્રીની સુવિધા માટેનો વિકાસ કાર્યનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। ભદ્રાચલમ મંદિર ભગવાન શ્રી રામનું તેલંગાણા સ્થિત મંદિર આવેલું છે। તે સ્થાનિક ભાષામાં શ્રી સીતારામચંદ્ર મંદિર સ્વામી મંદિર તરીકે પણ પ્રખ્યાત છે। મંદિર ભવ્ય રામનવમી ઉત્સવ માટે પ્રખ્યાત છે, જ્યારે ભગવાન રામ અને માતા સીતાનો ભવ્ય લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે। મંદિર તે ગોદાવરી નદી ખાતે આવેલું છે અને તે દ્રવિડિયન શૈલીમાં બાંધવામાં આવ્યું છે। યાદ રાખજો, દ્રવિડિયન શૈલીમાં બાંધવામાં આવ્યું છે। મંદિરનું નિર્માણ 17મી સદીમાં ભક્ત રામદાસુ દ્વારા કરવામાં આવ્યું હતું। બરાબર છે, ભદ્રચલમ મંદિર। હવે જોઈ લઈએ રામપ્પા મંદિર વિશે। રામપ્પા મંદિર પણ તેલંગાણા સ્થિત જ આવેલું છે। તે રુદ્રેશ્વર મહાદેવના નામથી પણ પ્રખ્યાત છે। તે ભગવાન શ્રી રામલિંગેશ્વર સ્વામીનું તેલંગાણા સ્થિત મંદિર છે। યુનેસ્કો દ્વારા તેને વૈશ્વિક ધરોહરની સૂચિમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું છે। તે 12મી સદીમાં કાકતીય સામ્રાજ્યના રાજ્ય સેનાપતિ રેચારલ રુદ્ર દ્વારા કરવામાં આવ્યું હતું। મંદિર 6 ફૂટ ઊંચા તારા આકારના ચબૂતરા પર આધારિત છે। બરાબર છે। તો ભદ્રચલમ અને રામપ્પા મંદિર બંને તેલંગાણા સ્થિત આવેલા છે। એક ભગવાન રામનું મંદિર છે અને બીજું ભગવાન શિવનું મંદિર છે। બરાબર છે। હવે અહીંયા આપણે વાત કરી લઈ પ્રસાદ સ્કીમની। મિત્રો, પ્રસાદ સ્કીમની મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ એટલે પર્યટન મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી। તેમાં ઇનિશિયલી 25 આવા તીર્થયાત્રા ધામને ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, કે જે યાત્રીઓ સુવિધા જેમ કે સારા રોડ કનેક્ટિવિટી, પાર્કિંગની, એકોમોડેશનની, વોટર ડ્રિંકિંગની, ફૂડની, આવી બધી સગવડતાઓ માટે શરૂ કરવામાં આવી હતી। અને સાથે જ સાથે આસપાસના વિસ્તારની જે લોકલ કલ્ચર, આર્ટિસન, હેન્ડીક્રાફ્ટ અને ક્યુઝિનને પણ બઢાવો મળે, એટલે ઓવરઓલ એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન પ્લેસ તરીકે સાઇટનું આપણે નિર્માણ કરી શકીએ, તે માટે પ્રસાદ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી। બરાબર છે। તે 100% સેન્ટ્રલી ફંડેડ સ્કીમ છે અને પ્રસાદ સ્કીમનો ફૂલ ફોર્મ છે નેશનલ મિશન ઓન પિલગ્રીમેજ રિજ્યુનિવેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ પ્રસાદ સ્કીમ। યાદ રાખજો, પ્રસાદ સ્કીમ રામપ્પા મંદિર અને ભદ્રચલમ મંદિરને। બરાબર છે, આગળ વધીએ। રિપોર્ટ ઓન ટ્રેન્ડ્સ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન ઇન્ડિયા 2021-22 હાલમાં જ આરબીઆઈ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। રિપોર્ટમાં શું વાતો કરેલી છે તેને આપણે ડિટેલમાં જોશું। તાજેતરમાં આરબીઆઈ દ્વારા ભારતીય બેન્કિંગ ક્ષેત્ર પરનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે। અહેવાલ એ ધ બેંક રેગ્યુલેશન એક્ટ 1940 અંતર્ગત જાહેર કરવામાં છે, એટલે કે આ એક સ્ટેચ્યુટરી કાર્ય થઈ ગયું। બરાબર છે। મુખ્ય બાબતો શું કહેલી છે? બેંકની બેલેન્સ શીટમાં ડબલ ડિજિટના દરે વિકાસ થયો છે, જેની પોઝિટિવ સાઈડ એ હોઈ શકે કે બેંક વધુ લોન આપી શકે। બરાબર છે। જ્યારે બેંકની બેલેન્સ શીટમાં પૈસા હશે તો ઓટોમેટિકલી એ લોન પણ વધુ આપશે। ગ્રોસ એનપીએ એટલે મિત્રો નોન પરફોર્મિંગ એસેટ। બરાબર છે, નોન પરફોર્મિંગ એસેટ। ગ્રોસ એનપીએ બેંકની 9% ઘટી 5.8% 2012માં થઈ છે। બરાબર છે। તો સારી બાબત કહેવાય કે એનપીએ ઘટીને 5.8% એવી છે। આ પાછળના કારણો શું હોઈ શકે? તો કે બેંક દ્વારા એનપીએનું રાઇટ ઓફ કરવામાં આવેલું છે। બરાબર। હવે મિત્રો અહીંયા બે શબ્દો છે, એક એનપીએ અને રાઇટ ઓફ। આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તેને આપણે પછી જોઈ લઈશું। પહેલા આગળ વધીએ, મુખ્ય કારણો બીજા કયા છે? તો બેંક દ્વારા એનપીએનું રાઇટ ઓફ, લોનનું મોનિટરિંગ અને ઇન્સોલન્સી અને બેંકરપ્સી એક્ટ 2016 અંતર્ગત લોનની રિકવરી, આ મુખ્ય કારણો છે જેને કારણે બેંકની ગ્રોસ એનપીએમાં ઘટાડો થયો છે। બરાબર મિત્રો, એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ। નોન પરફોર્મિંગ એસેટ ક્યારે કહેવામાં આવે? કે જ્યારે બેંકે કોઈ લોન આપેલી હોય, ચાહે કંપનીને આપી હોય અથવા તો વ્યક્તિને આપી હોય, ત્યારે એવી વ્યક્તિ અથવા કંપની લોન અને તેની મુદ્દલ બંને 90 દિવસ અંદર ચૂકવવામાં નિષ્ફળ થાય ત્યારે આવી લોનને એનપીએસ બેંક કન્સિડર કરતી હોય છે। બરાબર છે। અહીંયા વ્યક્તિ લોન આપી નથી શકી, લોન
ટોટલી ડિફોલ્ટ નથી થઈ, બરાબર છે, બે વચ્ચે ડિફરન્સ છે. લોન આપવામાં ડિફોલ્ટ વ્યક્તિ કે કંપની નથી થઈ, બસ હપ્તો નથી ચૂકવી શકતો અને મુદ્દલ પણ નથી આપી શકતો, બરાબર છે. તો રાઇટ ઓફમાં શું ડિફરન્સ છે? રાઇટ ઓફ ત્યારે કન્સિડર કરવામાં આવે છે કે જ્યારે એનપીએ અંતર્ગતની લોન જ્યારે છે બેંક પોતાની બેલેન્સ શીટમાં એસેટમાંથી લોસમાં કન્સિડર કરે છે. મતલબ કે વ્યક્તિ એનપીએમાં લોન ગયા પછી, બરાબર છે, કંપની એનપીએમાં લોન ગયા પછી પણ કન્સિડર પીરિયડ સુધી એને ના મુદ્દલ ચૂકવે અથવા તો લોનના કોઈ હપ્તા ન ચૂકવે ત્યારે એવી લોનને બેંક જે છે એ રાઇટ ઓફ કરતી હોય છે. હવે રાઇટ ઓફનો મતલબ લોન વેવર નથી. લોન વેવર એટલે કે ભાઈ ટોટલી તમારે મુદ્દલ જે છે, જે તમારી વ્યાજ છે એ બધું બેંક માફ કરી નાખે, ખોઈ નાખે કે ભાઈ હવે આમાંથી રિકવર થઈ શકે એમ નથી, બરાબર છે. જ્યારે રાઇટ ઓફમાં જ્યારે કોઈ પણ એનપીએ વાળી લોન જશે ત્યારે બેંક સરફેસી એક્ટ અથવા તો ઇન્સોલન્સી બેંકરપ્સી એક્ટ અંતર્ગત એને રિકવર કરવાની પ્રોસિજર શરૂ કરશે, બરાબર છે. એનપીએની અંદર રહેલી લોનને બેંક રિકવર નહીં કરે, ખાલી રીકન્સ્ટ્રક્ટ કરશે કે ભાઈ બોલાવશે કે ભાઈ તમે કેમ હપ્તા નથી ચૂકવી શકતા, કેમ મુદ્દલ નથી ચૂકવી શકતા. વ્યક્તિ આવીને કે ભાઈ મારી પાસે આવા પ્રોબ્લેમ છે તો બેંક થોડુંક એમાં લે ઓફ આપે. પણ જ્યારે બેંક એકવાર લોનને રાઇટ ઓફ કરી દે, મતલબ કે તમને હવે એ કોઈ ફેસિલિટી નહીં મળે, તમારી ઉપર સરફેસી એક્ટ, ઇન્સોલન્સી બેંકરપ્સી એક્ટ અંતર્ગત મતલબ કાયદાકીય લોન રિકવર કરવાની કાર્યવાહી બેંક શરૂ કરશે, બરાબર છે. તો આ એનપીએ, રાઇટ ઓફ અને લોન વિવર, આ ત્રણ વચ્ચેનો કન્સેપ્ટ તમે યાદ રાખજો. ત્રણેય વચ્ચે કન્ફ્યુઝન ક્યારેય કરતા નહીં. ત્રણેયનો મતલબ અલગ છે. ત્રણેયની પ્રક્રિયાઓ, પહેલા એનપીએમાં જાય લોન, પછી રાઇટ ઓફ થાય અને પછી જો રિકવર ન થાય તો એને લોન વેવર કરી દેવામાં આવે છે, બરાબર છે. તો આ ત્રણેય વચ્ચેનો સ્ટેજ વાઇઝ એનબીએફસી ક્ષેત્રની સ્થિતિમાં સુધારો જોવામાં આવ્યો છે. તો આ મુખ્ય બાબતો આરબીઆઈ દ્વારા જે બેન્કિંગ ક્ષેત્રનો અહેવાલ હતી તેની જાહેર કરેલી છે. હવે જોશું કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલને. સમક્કા સરલા જાત્રા, જે મેદારામ જાત્રા તરીકે પણ ઓળખાય છે, જે તેલંગાણા રાજ્યમાં ઉજવવામાં આવે છે. મિત્રો, આ દર 2 વર્ષે ઉજવાતો ભારતમાં આદિવાસીનો સૌથી મોટો તહેવાર છે, બરાબર છે. દર 2 વર્ષે ઉજવાય છે અને આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે. કહેવાય છે કે કુંભ મેળા પછીનો આ સૌથી મોટો મેળો છે ભારતમાં, બરાબર છે. બીજા નંબરનો સૌથી મોટો મેળો છે. મુખ્યત્વે કોયા જાતિ દ્વારા ઉજવવામાં આવે છે. અને શા માટે ઉજવવામાં આવે છે તો કે માતા સમક્કા જે માતાનું નામ છે અને સરલમ્મા જે છે એ પુત્રીનું નામ છે, બરાબર છે. તે કાકતીયાઈ સામ્રાજ્ય વિરુદ્ધની તેમની ચળવળ માટે એની સન્માનમાં ઉજવવામાં આવે છે, બરાબર. બંને મા અને પુત્રી કાકતીયાઈ સામ્રાજ્ય સામે લડ્યા હતા આદિવાસી જાતિઓના લોકો માટેના હક માટે, તેની યાદમાં આ જાત્રા ઉજવવામાં આવે છે. મિત્રો, કાત્યાયી સામ્રાજ્ય હાલમાંનું જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્ય છે ત્યાં 12મી અને 14મી સદીમાં અસ્તિત્વમાં હતું, બરાબર છે. 12મી અને 14મી સદીમાં કાત્યાયી સામ્રાજ્ય ત્યાં અસ્તિત્વમાં હતું અને તેની રાજધાની વરનાગલ હતી, બરાબર છે. વરનાગલ તેની રાજધાની હતી. તો અમે તમને આછો પાત્રો કાત્યાયી સામ્રાજ્ય કોન્સેપ્ટ આપી દીધો. મિત્રો, આ જાત્રાને યુનેસ્કોની ઇનટેન્જિબલ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવા માટેની પણ રિક્વેસ્ટ આપેલી છે. જોઈએ ક્યારે એ સામેલ થાય છે. પ્રોજેક્ટ નીલગિરી તાહર. ભારતનું સૌપ્રથમ નીલગિરી તાહરના સંરક્ષણ માટેનો પ્રોજેક્ટ તમિલનાડુ ખાતે શરૂ કરવામાં આવ્યો. નીલગિરી તાર વિશે પણ જોઈ લેશું. પશ્ચિમ ઘાટમાં આ પ્રાણી જોવા મળે છે, જેને સ્થાનિક ભાષામાં વરાઈ આડુથી પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. વરાઈ આડુ તરીકે પણ ઓળખાય છે. અને મેનલી તે સોલા ઘાસના મેદાનમાં જોવા મળે છે. આયુષિયન લિસ્ટમાં જોખમ શ્રેણીમાં છે. સ્ટેટ એનિમલ પણ છે, બરાબર છે. પ્રોજેક્ટ નીલગિરી તાહર. નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ NMMS હાલમાં જ રૂરલ વિકાસ મંત્રાલય દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે, ખાસ કરીને મનરેગા કામદારોની રિયલ ટાઈમ હાજરી માટે, બરાબર છે. મેઇન ઉદ્દેશ્ય શું છે કે મનરેગા કામદારોની રિયલ ટાઈમ હાજરી માટે શરૂ કરવામાં આવી છે. ઉદ્દેશ્ય આનો વિવિધ યોજનામાં પારદર્શિકતા લાવવા માટે. સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે એનરોલ થયેલા જેટલા પણ લોકો હશે તેની રિયલ ટાઈમ હાજરી લેવામાં આવશે તો જ આપણને ખબર પડશે કે કોઈ ઘોસ્ટ વર્કર કામ કરે તો નથી ને. એટલા માટે નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે. લંપી રોગ માટેની સ્વદેશ નિર્મિત રસી છે.
જેનું નિર્માણ નેશનલ સેન્ટર ફોર વેટરનરી ટાઇપ કલ્ચર ICAR નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇક્વિનેસ હિસાર અને ICAR ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇટાદ નગર યુપી ખાતે આવેલી છે તેને દ્વારા કરવામાં આવ્યું છે. શા માટે ચર્ચામાં છે તો તેનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે. લંપી પ્રોવેક ભારતની પહેલી સ્વદેશ નિર્મિત લંપી રોગ માટેની વેક્સિન છે. યાદ રાખજો. અને લંપી રોગ વિશે હું ડિટેલમાં અહીંયા ચર્ચા નથી કરતો, તમને લોકોને ખ્યાલ જ છે. બરાબર છે. પ્રજ્વલા ચેલેન્જ જાહેર કરનાર મંત્રાલય છે ગ્રામીણ વિકાસ મંત્રાલય. ચેલેન્જ વિશે જોશું આપણે. દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન DAYNRLM અંતર્ગત આ ચેલેન્જની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્દેશ્ય શું છે તો ગ્રામીણ અર્થવ્યવસ્થાના ટ્રાન્સફોર્મેશનને લગતા વિચાર, સમાધાન અને કાર્યોને પ્રોત્સાહન આપવું. ચેલેન્જમાં વ્યક્તિ, સંગઠન, સ્ટાર્ટઅપ, ખાનગી ક્ષેત્ર, રોકાણકર્તા વગેરે ભાગ લઈ શકશે. બરાબર છે. પ્રજ્વલા ચેલેન્જ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવે છે અને તેનો ઉદ્દેશ યાદ રાખજો. અને આ સ્કીમ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. બરાબર છે. આ ચેલેન્જને અને DAYNRLM તમને ખ્યાલ જ છે કે ગ્રામીણ વિકાસમાં આજીવિકા માટે આ મિશન શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત સ્ટાર્ટઅપ, ગ્રામીણ સ્ટાર્ટઅપ, જેમ કે કોઈને રિક્ષા લેવી હોય, કોઈ નાનો ધંધો કરવો હોય, મકાન બનાવવું હોય, તો તેની માટે રોકડ સહાય કરવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે. બરાબર. લોન રૂપે સબસિડી આપવામાં આવે છે. પ્રજ્વલા ચેલેન્જ. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ VVP દેશની ઉત્તરીય બોર્ડર ક્ષેત્રમાં આવેલી ઓછી વસ્તી ધરાવતા ગામડાઓ જ્યાં મર્યાદિત માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીની કમી હોય ત્યાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત બોર્ડર ક્ષેત્રમાં રોડ અને મકાનનું નિર્માણ કરવામાં આવશે, પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે અને રોજગારીની તક ઉપલબ્ધ કરવામાં આવશે. બેઝિકલી બોર્ડર વિસ્તારના ગામડાઓમાંથી માઇગ્રેશન અટકાવવા માટે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને ઉત્તરી બોર્ડર ક્ષેત્ર, બરાબર છે, આપણા નોર્ધન બોર્ડર ક્ષેત્રના રાજ્યો જે છે તેમાં આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોગ્રામની શરૂઆત હોમ મિનિસ્ટર અંતર્ગત કરવામાં આવી છે અને તેની જાહેરાત 2022-23ના બજેટમાં કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલા બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સ્કીમ આ પ્રોગ્રામની અંતર્ગત એક કરી દેવામાં આવશે. બરાબર છે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે તે દેશના જેટલા પણ બોર્ડર, પાકિસ્તાન અને ચાઇના સાથે સંકળાયેલ રાજ્યોમાં જેટલા પણ ગામડાઓ ઓછી વસ્તી ધરાવતા છે તેમાં ડેવલપમેન્ટ માટેનો પ્રોગ્રામ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. અને બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સ્કીમ જે છે તેની રોડ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, જેમ કે પાણીની પાઇપલાઇન, રોડ નેટવર્ક, વીજળી પહોંચાડવી, આ બધા જ પ્રોગ્રામ જે છે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સ્કીમ અંતર્ગત કરવામાં છે. અને હવે બંને સ્કીમને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત એક કરી દેવામાં આવી છે. યાદ રાખજો. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન SPM નિવાસ તાજેતરમાં કોલકાતા ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, જે પાણી અને સ્વચ્છ ક્ષેત્રમાં સર્વોચ્ચ સંસ્થા તરીકે કામ કરશે. યાદ રાખજો. પ્રહારી એપ. હાલમાં જ એપનું નિર્માણ BSFના જવાન માટે ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય જવાન પોતાની વ્યક્તિગત અને સેવાને લગતી માહિતી જેમ કે રજા, ઘરની ફાળવણી, GRP અને બાયોડેટા વગેરે રિયલ ટાઈમમાં જાણી શકે તે માટે આ પ્રહારી એપ શરૂ કરવામાં આવી છે. તેમજ સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રીવન્સ રેડરેશન એન્ડ મોનિટરિંગ સિસ્ટમ CPGRMS અંતર્ગત ફરિયાદ નિવારણની સ્થિતિ અને વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી મેળવી શકશે. કેની અંતર્ગત? પ્રહારી એપ અંતર્ગત. આ એપ જવાનને ગૃહ મંત્રાલયના પોર્ટલ સાથે જોડશે. બેઝિકલી જવાન અને મંત્રાલય બંને વચ્ચેની કનેક્ટિવિટી અને સંવાદ વધારવા માટે પ્રહારી એપ શરૂ કરવામાં આવી છે. મિત્રો, તમને ખ્યાલ જ છે કે ભારતમાં વિવિધ સિક્યુરિટી ફોર્સ કામ કરી રહ્યા છે. આપણે આર્મ ફોર્સને જો બાયફર્કેટ કરશું, બરાબર છે, તો કેટલાક આર્મ ફોર્સ ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે અને કેટલાક હોમ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. હોમ મિનિસ્ટ્રી અંતર્ગત એક BSF કામ કરી રહ્યું છે, એવી જ રીતે આસામ રાઇફલ કામ કરે છે, CRPF, CISF, ITBP, NSG અને SSB. આટલા ડિફેન્સ ફોર્સો જે છે આપણા ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે, જ્યારે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને એરફોર્સ જે છે એ ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. તો બંને વચ્ચેનો તફાવત યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. CRCONI LOA હાલમાં ચર્ચામાં છે.
આ એલોય ક્રોમિયમ, કોબાલ્ટ અને નિકલ ધાતુના મિશ્રણને મિક્સ કરીને બનાવવામાં આવ્યું છે અને તે અત્યાર સુધીનું સૌથી મજબૂત મિશ્રણ છે, બરાબર છે। આ મિશ્રણ તાપમાનના ઘટાડા સાથે જ મજબૂત થતું જાય છે અને તેનાથી ફાયદા શું થશે કે ઉચ્ચ તાપમાન સામે આ ટકવા સક્ષમ છે, જેમ કે રોકેટ જે છે તેના નિર્માણમાં કામ લાગી શકે, મિસાઇલના નિર્માણમાં કામ લાગી શકે, બરાબર છે, સ્પેસ શટલના નિર્માણમાં કામ લાગી શકે। CrCoNi એલોય કયા એલોયમાંથી બનાવવામાં આવેલું છે તે યાદ રાખજો। ઇકો પાર્ક ખાણ મંત્રાલય દ્વારા દેશમાં આવા 8 ઇકો પાર્ક નિર્માણ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે। શા માટે? તો કે પાર્ક રીક્લેમ જમીન પર નિર્માણ કરવામાં આવશે, બરાબર છે, જ્યાં ખનન કરેલું હોય અને પછી એને રીક્લેમ કરવામાં આવશે, ત્યાં આ પાર્કનું નિર્માણ કરવામાં છે। મુખ્ય ઉદ્દેશ ખનન ક્ષેત્રમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે, બરાબર છે। ખનન થઈ ગયા પછી જે માઇનિંગ એરિયા જે વેકેન્ટ થયેલો હોય ત્યાં પાર્કનું નિર્માણ કરવામાં આવશે। તાજેતરમાં વર્લ્ડ રેપિડ ચેસ સ્પર્ધામાં સૌપ્રથમવાર 2 મેડલ જીતનાર ભારતીય મહિલા કોણ બન્યા છે? કોનેરુ હમ્પી ભારતમાંથી આ પ્રથમ મહિલા બન્યા છે જેને વર્લ્ડ રેપિડ ચેસ સ્પર્ધામાં 2 મેડલ જીતેલા છે, બરાબર છે। સ્પર્ધા કઝાકિસ્તાન ખાતે યોજાઈ રહી છે। વર્લ્ડ રેપિડ ચેસ સ્પર્ધા અથવા તો વર્લ્ડ બીજ ચેસ ચેમ્પિયનશિપ એ પણ પૂછી શકે, તો બંને એક જ છે, યાદ રાખજો। તાજેતરમાં વર્લ્ડ રેપિડ ચેમ્પિયન સ્પર્ધામાં કાંસ્ય પદક જીતનાર મહિલા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? બી સવિતા શ્રી, અને આ ત્રીજા આવા ખેલાડી બન્યા છે ભારતના જે વર્લ્ડ રેપિડ ચેસ સ્પર્ધામાં કોઈ પદક જીત્યું હોય અને દ્વિતીય ભારતીય મહિલા બન્યા છે, તો બંનેને યાદ રાખજો। એક જે છે સૌ પ્રથમવાર મેડલ જીતનાર, 2 મેડલ જીતનાર મહિલા બન્યા છે અને એક કાંસ્ય પદક જીતનાર મહિલા ખેલાડી બન્યા છે। બંનેને નામ યાદ રાખજો, કન્ફ્યુઝન નહીં કરતા, બરાબર છે। તો આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ। ફરી આપની સમક્ષ એક કરંટ અફેરના નવા વિડીયો સાથે હાજર થઈશ। ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો। કીપ વોચિંગ, કીપ લર્નિંગ। વંદે માતરમ।